નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર 5ના MCQ લઈએ કે જે આપણને ગુજકેટ JEE નીટમાં કામમાં આવે. પણ આપણે માત્ર ગણતરીવાળા જ MCQ લઈશું અને થોડાક જ આપણી અહીંયા લિમિટ છે, બરાબર. એટલે તમારે જેમ બને એમ વધારે MCQ તૈયાર કરવા પડે, બરાબર. કારણ કે આપણે અમુક જ MCQ અહીંયા ગણાવી શકીએ, એટલે લગભગ દરેક સૂત્રનો એક MCQ આવી જાય એવો પ્રયત્ન મેં કર્યો છે અહીંયા. તો MCQ નંબર 1 લઈએ. આના પ્રશ્નો છે એની PDF હું તમને પછી મોકલી આપીશ. 20 આંટા ધરાવતી, એટલે આપણને આંટાની સંખ્યા આપી છે n બરાબર લઈએ 20. 4 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે, એટલે આપણે એને 4 × 10⁻² મીટરમાં ફેરવીને જ લખીએ. વર્તુળાકાર કોઇલમાં 3 એમ્પિયર પ્રવાહ I 3 એમ્પિયર પ્રવાહ આપ્યો છે. કોઇલને 0.57 ટેસ્લા, એટલે આ ચુંબકીય ક્ષેત્ર 0.57 ટેસ્લાનું, બરાબર. સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. આથી કોઇલની ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા એમ્પિયર × મીટર સ્ક્વેર થાય. તો આપણે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર અહીંયા મૂકવાનું છે. ડાયપોલ મોમેન્ટ M બરાબર કેટલી આવે સૂત્ર પ્રમાણે NIA. અહીંયા ક્ષેત્રફળ કોઇલ વર્તુળાકાર છે એટલે πr², બરાબર. કિંમતો મૂકી દઈએ તો 20 × 3 × π એટલે 3.14 × 4 × 10⁻²². તો M બરાબર આનો ગુણાકાર કરીએ એટલે 0.3 એમ્પિયર × મીટર સ્ક્વેર જવાબ આવે છે, બરાબર. ચલો બીજા નંબરનો MCQ લઈએ. તો રકમ છે, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લાના બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે, ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B બરાબર લઈએ 0.25 ટેસ્લા, સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે 30° કોણ બનાવે છે, ખૂણો થીટા 30°. તે રીતે મૂકવામાં આવે છે. આથી તેના ઉપર લાગતું ટોર્ક આપ્યું છે ટાઉ બરાબર લઈએ તો એ 4.5 × 10⁻² ન્યૂટન × મીટર જેટલું ટોર્ક લાગે છે. આથી ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M બરાબર ખાલી જગ્યા જૂલ પ્રતિ ટેસ્લા થાય. એટલે જૂલ પ્રતિ ટેસ્લા વાળો એકમ અહીંયા મૂકવાનો છે, બરાબર. તો અહીંયા ચુંબકને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું એટલે એના ઉપર ટોર્ક લાગે, અને એ ટોર્કનું આપણે સૂત્ર મેળવ્યું હતું ટાઉ સદિશ બરાબર M સદિશ ક્રોસ B સદિશ સૂત્ર પ્રમાણે ટોર્ક લાગશે. એટલે મૂલ્ય લઈએ તો ટાઉ બરાબર MB sin થીટા. તમારે ડાયપોલ મોમેન્ટ M શોધવાની છે, એમને કરતા બનાવો તો ટાઉ અપોન B sin થીટા થશે. કિંમતો બધી મૂકી દઈએ. ટોર્ક છે 4.5 × 10⁻², B એટલે 0.25 × sin 30° 1/2. તો ગુણાકાર ને ભાગાકાર કેલ્ક્યુલેટરમાં કરીએ એટલે જવાબ આવશે 0.36 જૂલ પ્રતિ ટેસ્લા.
બરાબર. તો આટલી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ મળશે. ચલો ત્રીજા નંબરનો MCQ લઈએ. નાના ગજિયા ચુંબકના અક્ષ પર આવેલા P બિંદુ પાસે અને વિષુવરેખા પર આવેલા Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ આપણે 4 નંબરનો MCQ લીધો ને. 3 નંબરનો MCQ, M ચુંબકીય ચાક માત્રા ધરાવતા ચુંબકને B જેટલી તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. તેને 0° થી 60° કોણાવર્તન આપવા માટે, એટલે પહેલાં કોણાવર્તન θ1 બરાબર 0° થી θ2 બરાબર કેટલું આપ્યું છે? 60° કોણાવર્તન પહેલાં આપ્યું છે. કોણાવર્તન આપવા કરવું પડતું કાર્ય W1 છે. એટલે પહેલાં આટલા કોણાવર્તન માટે W1 જેટલું કાર્ય કરવું પડે છે. અને આ કાર્ય W1 કેટલું હોય? તો એ ચુંબકની સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું. બરાબર. અને સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો સ્થિતિ ઉર્જા -mb cos θ અથવા -m સદિશ ડોટ b સદિશ. એટલે u1 બરાબર -mb cos θ1, u2 બરાબર -mb cos θ2 થાય. અહીંયા ચુંબક બદલાતું નથી એટલે ડાયપોલ મોમેન્ટ એની એ જ રહી. ચુંબકીય ક્ષેત્ર પણ બદલાતું નથી એટલે બી પણ એનું એક, ખાલી ખૂણો બદલાય છે. θ1 થી θ2નું કોણાવર્તન આપ્યું છે. તો પહેલાં કાર્ય W1 શોધી કાઢીએ. બરાબર ને. u2 -u1 એટલે બંનેમાંથી -mb કોમન લઈએ તો કૌંસમાં cos θ2 cos θ1 એટલે -mb cos 60° θ2 એટલે 60° છે અને cos 0° θ1 બરાબર. 60° એટલે 1/2 અને cos 0 એટલે 1. તો W1 ઇઝ ઇક્વલ ટુ -mb કૌંસમાં 1/2 -1 એટલે -1/2 થાય ને. -mb ગુણ્યા -1/2 તો W1 ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ mb/2 મળ્યું. બરાબર. હવે આગળ રકમ જોઈએ. અને 30° થી 90° જેટલું કોણાવર્તન માટે, એટલે હવે કોણાવર્તન θ1 બરાબર 30° થી θ2 બરાબર 60°નું છે. કરવું પડતું કાર્ય W2 છે. તો W2 અને W1 વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આના માટે કરવું પડતું કાર્ય W2 છે. તો ડાયરેક્ટ અહીંયાથી જ ચાલુ કરીએ ને હવે. બરાબર. તો શું લખાય? -mb cos θ2 એટલે 60°. ના, હવે 30° થી 90° છે. સોરી, એટલે અહીંયા θ2 90° આવે. -cos 30°. તો W2 બરાબર -mb. બરાબર. અને cos 90ની કિંમત કેટલી હોય? 0. -30° ની કિંમત √3/2. માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ. તો W2 ઇઝ ઇક્વલ ટુ √3/2 ઇન્ટુ mb એટલે √3 ઇન્ટુ mb/2. પણ mb/2 એટલે તો W1 છે તો અહીંયા W1 મૂકી દઈએ.
તો W2 ઇઝ ઇક્વલ ટુ √3W1 આ જવાબ આવશે. બરાબર, એ ઓપ્શન ડી છે. ડીમાં આ જવાબ આપ્યો છે. W1 અને W2 વચ્ચેનો આ સંબંધ આપણને મળ્યો. બરાબર. ચલો પછી MCQ નંબર 4 લઈએ. નાના ગજિયા ચુંબકના અક્ષ પર આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર P બિંદુ પાસે અને વિષુવ રેખા પર આવેલા Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર સમાન છે. તો ચુંબકના કેન્દ્રથી P અને Q વચ્ચેના અંતરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. બે જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર લેવાનું છે. એક ગજિયા ચુંબકની અક્ષ પરના P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર લઈએ. તો ગજિયા ચુંબકની અક્ષ ઉપરના P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા R greater than L ધારીને જ લેવાનું. તો કયું હોય અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર? તો μ0/4π ચુંબક એનું એ જ છે 2m/ અંતર બદલાશે R1³ P પાસે. બરાબર, એટલે P સુધીનું અંતર R1 લીધું. બરાબર છે. હવે આપણને કીધું છે વિષુવ રેખા પાસે Q બિંદુ આવેલું છે. એટલે વિષુવ રેખા પરના Q પાસે ચુંબકીય ક્ષેત્ર લઈએ તો એ B2 બરાબર. હવે વિષુવ રેખાવાળું સૂત્ર લેવાનું. વિષુવ રેખાવાળું સૂત્ર કયું થાય? m/R2³ આ 2m/ આવે, આ m/ આવે. મૂલ્ય જ લઈએ છીએ એટલે માઇનસની નિશાની લેતા નથી. બરાબર, તો આવું થશે. તો આ P અને Q પાસે ચુંબકીય ક્ષેત્ર અને રકમમાં એવું કીધું છે કે બંને ચુંબકીય ક્ષેત્રો કેવા છે? સમાન છે P અને Q પાસેના. તો B1 ઇઝ ઇક્વલ ટુ B2. બેના સૂત્રો મૂકી દઈએ તો B1 એટલે μ0/4π 2m/R1³ ઇઝ ઇક્વલ ટુ B2 એટલે μ0/4π m/R2³. μ0/4π કેન્સલ, m કેન્સલ. તમારે ગુણોત્તર P અને Q વચ્ચેના અંતરનો લેવાનો છે. તો આ P નું અંતર R1, Q R2, તો R1/R2 લેવાનું છે. એટલે અહીંયા R1³ કરી નાખો. અહીંયા લઈ ગયા તો R1/R2³ થઈ ગયું. તો ઇઝ ઇક્વલ ટુ શું આવે? 2. ઘનમૂળ લઈ લઈએ બે બાજુ. તો R1/R2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2⁻². એટલે જવાબ આવશે P અને Q પાસેના અંતરનો ગુણોત્તર બરાબર 2⁻³ જવાબ આવે. બરાબર. હવે MCQ નંબર 5 જોઈએ. તો રકમ જોઈએ 3×10⁻5 ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે. બરાબર, તો એ B બરાબર લઈએ 3×10⁻5 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપ્યું છે. સમાન ચુંબકીય ક્ષેત્રમાં 3×10³ એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વાળો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે 3 એમ્પિયર મીટર સ્ક્વેર. એક ગજિયો ચુંબક મૂકેલો છે. એટલે એક ગજિયા ચુંબકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. બરાબર. ચુંબકનો દરેક ધ્રુવ બળ અનુભવે છે. કેટલું? તો ચુંબકનો દરેક ધ્રુવ 9 × 10⁻⁴ ન્યૂટન
બળ અનુભવતો હોય તો ચુંબકની લંબાઈ ખાલી જગ્યા મીટર થાય. તમારે ગજિયા ચુંબકની લંબાઈ જે આપણે 2L બરાબર લઈએ છીએ એ શોધવાની છે. બરાબર. તો આના માટે આપણે ધ્રુવમાનવાળું સૂત્ર લેવું પડે, કેમ કે ધ્રુવમાનવાળા સૂત્રમાં એની લંબાઈ આવી જાય છે. બરાબર ને? એટલે પહેલાં તો ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ લઈએ તો ડાયપોલ મોમેન્ટ એમ બરાબર ગજિયા ચુંબકની લંબાઈ ગુણ્યા ધ્રુવમાન. બરાબર. અને ધ્રુવમાનની વ્યાખ્યા પ્રમાણે ધ્રુવમાન QM બરાબર F/B થાય. બરાબર ને? એકમ ચુંબકીય ક્ષેત્ર વડે ચુંબકના ધ્રુવ પર લાગતા બળને ચુંબકનું ધ્રુવમાન કહે છે. બરાબર. તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M બરાબર ચુંબકની લંબાઈ QMના બદલે શું મૂકી દઈએ? F/B. તો આના ઉપરથી ચુંબકની લંબાઈ 2L ઇઝ ઇક્વલ ટુ શું થાય? MB/F થાય. બરાબર. યાદ રાખો આ 2 આ બાજુ ના લાવતા હો, કેમ કે ચુંબકની કુલ લંબાઈ આપણે 2L લીધી છે. યાદ છે ને? ગજ્યો ચુંબક હોય એની આપણે લંબાઈ કેટલી લઈએ છીએ? આ 2L લઈએ છીએ. એટલે આ 2 ને આ બાજુ ના લાવીને L ને કરતા ના બનાવતા, નહીંતર ખોટું પડશે આખું. તો 2L બરાબર કિંમત મૂકી દઈએ. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 3 છે, ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻⁵ છે, અને છેદમાં 9 × 10⁻⁴ જેટલું બળ લાગે છે. તો 3 × 9 9 કેન્સલ, -4 કેન્સલ, એટલે આપણને ચુંબકની લંબાઈ .2L બરાબર કેટલી મળે? 10⁻⁻1 મીટર. બરાબર. એટલી આપણને ચુંબકની લંબાઈ મળશે. ચલો MCQ નંબર 6 લઈએ. દસ સેન્ટીમીટર લંબાઈ તથા 1 એમ્પિયર × મીટર ધ્રુવમાન ધરાવતા, એટલે ચુંબકની લંબાઈ આપણે 2L લઈએ તો એ 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻² મીટર આપેલી છે. બરાબર. પછી ધ્રુવમાન આપ્યું છે QM. ધ્રુવમાન 1 એમ્પિયર × મીટર આપ્યું છે. ધરાવતા એક ગજિયા ચુંબકને 10⁻⁵ ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30° ખૂણો થીટા 30° ખૂણો બનાવે તે રીતે રાખેલ છે, તો તેના ઉપર લાગતું ટોર્ક ખાલી જગ્યા ન્યૂટન × મીટર થાય. ટોર્ક શોધવાનું છે. ગજ્યો ચુંબક એટલે એક ચુંબકીય ડાયપોલ થઈ, અને ચુંબકીય ડાયપોલને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે એના ઉપર ટોર્ક લાગે. કેટલું? તો ટાઉ બરાબર MB/sin θ જેટલું, જ્યાં M મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 2L × QM લેવી પડશે, કેમ કે ધ્રુવમાન આપ્યું છે ને લંબાઈ આપી છે. બરાબર. તો પછી ટોર્ક ટાઉ બરાબર 2L × QM × B/sin θ. એટલે બધી કિંમતો મૂકી દઈએ. 2L લંબાઈ કેટલી છે? 10 × 10⁻² છે. પછી ધ્રુવમાન કેટલું છે? 1 છે. બરાબર ને? ત્યાર પછી
બીની કિંમત તો 10⁻⁵ છે. પછી સાઇન થીટા તો 30° છે, એટલે સાઇન 30°, બરાબર. સાઇન 30° બરાબર 1/2, એટલે અહીંયા 5 આવી જાય અને 10⁻⁷ તો જવાબ આવે 5 × 10⁻⁷ ન્યૂટન ઇન્ટુ મીટર. આટલું ટોર્ક લાગશે, બરાબર. ચલો MCQ નંબર 7 લઈએ. રકમ આપી છે 75 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટરના ચુંબકીય ધ્રુવ પર. એટલે આ આપણને ધ્રુવમાન આપ્યું છે. કેટલું? 75 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર, બરાબર. ધ્રુવ પર લાગતું બળ 15 ન્યૂટન છે. આથી તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા ટેસ્લા થાય. તો આ તો સિમ્પલ આવ્યું. ધ્રુવમાનની વ્યાખ્યા ઉપરથી એનું સૂત્ર QM = F/B. એમાંથી બીને કરતા બનાવો તો B = F/QM. F 15 ન્યૂટન છે અને QM 75 × 10⁻² છે, બરાબર. એટલે જવાબ B બરાબર આવશે 20 ટેસ્લા. આટલો જવાબ આપ્યો છે, બરાબર. ચલો MCQ નંબર 8 લઈએ. ધ્રુવો પર એંગલ ઓફ ડીપ અને વિષુવરેખા પર એંગલ ઓફ ડીપ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. જો આ આપણી પૃથ્વીની વાત કરે છે. આ ધ્રુવો, આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ અને આ વિષુવરેખા, બરાબર. હવે એંગલ ઓફ ડીપ કોને કહેવાય? તો એંગલ ઓફ ડીપ એટલે સમક્ષિતિજ સાથેનો ખૂણો, એ એંગલ ઓફ ડીપ કહેવાય, બરાબર. તો વિચારો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા શિરોલંબ ઉત્તર ધ્રુવમાં અંદર જતી હશે અને આ સમક્ષિતિજ. તો ખૂણો કેટલો બનાવે? 90°. એવું જ અહીંયા બહાર નીકળતી હશે તો બી ખૂણો કેટલો? 90°, બરાબર. તો આનો અર્થ શું થાય કે ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ કેટલો હોય? 90°નો હોય, બરાબર. અને વિષુવરેખા ઉપર, તો વિષુવરેખા તો સમક્ષિતિજ સમતલમાં જ આવે. તો સમક્ષિતિજ સમતલમાં સમક્ષિતિજ સાથેનો ખૂણો કેટલો હોય? 0°, બરાબર. તો વિષુવરેખા પર એંગલ ઓફ ડીપ I બરાબર 0 થાય. તો જવાબ કયા કયા આવે? અનુક્રમે 90° અને 0°, બરાબર ને. આ જવાબો આવશે. ચલો 9 નંબરનો MCQ લઈએ. રકમ L લંબાઈના સ્ટીલના વાયરની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M છે. તેને મધ્યમાંથી L આકારમાં વાળવામાં આવે છે. આથી તેની નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય, બરાબર. એક L લંબાઈના તારને L આકારમાં જ વાળ્યો. જો આ L આકાર પણ મધ્યમાંથી વાળ્યો છે. મધ્યમાંથી વાળ્યો હોય તો આ લંબાઈ L/2 અને આ L/2 થાય. હવે એના આ બે ધ્રુવો અહીંયા આવી ગયા. ધારો કે આ N અને S હોય તો આ બે વચ્ચેનું અંતર હવે કેટલું થઈ ગયું હોય? L' ધારી લઈએ અને L' ની કિંમત તો આપણને ખબર જ છે ને, કેટલી હોય? L/2.
√2 જેટલી, બરાબર. તો શરૂઆતમાં તાર જ્યારે સીધો હતો ત્યારે એની ડાયપોલ મોમેન્ટ એમ બરાબર કેટલી હોય? L ઇન્ટુ QM. QM એ એના ધ્રુવનું ધ્રુવમાન છે. હવે L આકારમાં વાળ્યો એટલે એની ડાયપોલ મોમેન્ટ બદલાઈ. કેમ કે અંતર બદલાયું બે ધ્રુવો વચ્ચેનું. તો હવે નવી ડાયપોલ મોમેન્ટ M ડેશ લઈએ તો M ડેશ બરાબર L ડેશ, ધ્રુવમાન એનું એ જ રહે, એ નથી બદલાવાનું, બરાબર. L ડેશની આમાં કિંમત મૂકી દઈએ તો QM L અપોન √2 થાય. પણ QM ઇન્ટુ L એટલે તો પ્રારંભિક ડાયપોલ મોમેન્ટ થાય. તો M ડેશ બરાબર અહીંયા QM ઇન્ટુ L મૂકી દઈએ તો આપણો જવાબ આવી ગયો. તો કેટલી ડાયપોલ મોમેન્ટ થાય? તો M ડેશ બરાબર M અપોન √2 જેટલી ડાયપોલ મોમેન્ટ નવી મળશે, બરાબર. તો MCQ નંબર 10 લઈએ હવે, બરાબર. રકમ જોઈએ. સમાન ચુંબકીય ચાક માત્રા M વાળા બે ચુંબકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રાખતા પરિણામી ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યા થાય. જો બે ચુંબકો છે અને બંને ચુંબકોને આ રીતે ગોઠવ્યા છે, બે સમાન ચુંબકો છે, બરાબર. આ S ધ્રુવ છે, આ N ધ્રુવ છે. અહીંયા S ધ્રુવ છે, આ N ધ્રુવ છે. આ ખૂણો 60 અંશનો આપેલો છે. તો પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. હવે આ ચુંબક નંબર 1 જે છે એની ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કઈ હોય? S થી N તરફ, બરાબર ને. આ યાદ રાખવાનું. ડાયપોલ મોમેન્ટ S થી N તરફ હોય છે. તો આ પહેલા ચુંબકની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, બરાબર. બીજાની S થી N તરફ એટલે આ દિશામાં થશે. આ M2 સદિશ એ આ દિશામાં થાય. પણ યાદ રાખજો, રકમમાં આપણને કીધું છે M1 બરાબર M2 બરાબર M ડાયપોલ મોમેન્ટવાળા બે ચુંબકો છે, એટલે આપણા માટે તો આ બંને સરખું. અને M1 સદિશ અને M2 સદિશ વચ્ચેનો આ ખૂણો કેટલો થાય? જો આ ખૂણો 60 અંશ હોય તો આ બાકીનો કેટલો ખૂણો વધ્યો? 120 અંશ. તો યાદ રાખો, થીટા બરાબર 60 અંશ નહીં થાય પણ 120 અંશ થાય M1 અને M2 વચ્ચેનો ખૂણો. જો 60 અંશ લીધો તો જવાબ ખોટો આવે. હા, જો કોઈક રીતે અહીંયા S અને અહીંયા N મૂક્યો હોત તો 60 અંશ લેવાત, તો ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હોત તો 60 અંશ લેવાત. પણ અહીંયા S અને N છે એટલે આની ડાયપોલ મોમેન્ટ આમ આવી, આની આમ આવી, તો ખૂણો આ ગણવો પડશે, બરાબર. સમજાયું? એટલે ખૂણો થીટા બરાબર 120 અંશ છે. M1 અને M2 બંને સદિશ છે અને પરિણામી સદિશ શોધવાનો છે. તો પરિણામી સદિશ માટે કોસાઇન વાળો નિયમ લઈએ 11 સાયન્સમાંથી, બરાબર ને. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ M ડેશ બરાબર √M1 સ્ક્વેર પ્લસ M2 સ્ક્વેર પ્લસ 2M1 M2 કોસ થીટા, બરાબર. ચલો આમાં કિંમતો મૂકી દઈએ. M1 બરાબર M છે, M2 બરાબર M છે, 2M ઇન્ટુ M સ્ક્વેર કોસ 120 અંશ અંડરરૂટમાં છે. તો M સ્ક્વેર પ્લસ M સ્ક્વેર એટલે આ 2M સ્ક્વેર પ્લસ અહીંયા 2M સ્ક્વેર કોસ 120 અંશ એટલે -1/2. આ 2 કેન્સલ, 2M સ્ક્વેરમાંથી માઇનસ છે એટલે M સ્ક્વેર જાય. આ 2M સ્ક્વેર માઇનસ M સ્ક્વેર બાકી રહ્યું હતું. તો M ડેશ બરાબર √M સ્ક્વેર એટલે M. તો
પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો કે ભાઈ પહેલાં હતી એટલી જ થશે. બરાબર. ચલો પછી 11 નંબરનો MCQ લઈએ. કોઈ એક જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક HE છે. આપણને ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે HE છે અને ડી 45 અંશ છે, એટલે I બરાબર 45 અંશ આપ્યું છે. તો આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા થાય, એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. તો સમક્ષિતિજ ઘટકવાળું સૂત્ર લઈ લઈએ. સમક્ષિતિજ ઘટક HE બરાબર BE cos I થાય. એના ઉપરથી BE બરાબર લઈએ તો HE upon cos I થશે. કિંમતો મૂકી દઈએ. HEની કિંમત નથી, ખાલી HE જ મૂકવાનું છે અને cos 45 અંશ 1/√2 થાય. તો BE ઇઝ ઇક્વલ ટુ 1/√2 ઉપર આવી જાય √2 HE. તો આ જવાબ આવશે. બરાબર.